કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના ફોર્મ ભરતી વખતે એસીબીસી ના ઉમેદવારો જે છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એ લોકોનું જે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એ કઈ તારીખનું ઇસ્યુ કરેલું હોવું જોઈએ તો કે એ પીડીએફમાં ક્લિયર મેન્શન કરેલું છે કે તમારું એસીબીસી નું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એ 1 એપ્રિલ 2023 થી લઈ અને ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે 23 ડિસેમ્બર 2025 એ વચલા સમયમાં ઇસ્યુ કરેલું હોવું જોઈએ. એ પહેલી તારીખથી મેં જે તારીખ કીધી 23 ડિસેમ્બર એ વચ્ચેના સમયમાં તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ. બરાબર, એ જ ચલાવવામાં આવશે અને ગુજરાતીમાં જ હશે. હવે એ જો તમારી પાસે ન હોય તો જે કેન્દ્ર સરકારની ભરતી માટે અનામત રાખવામાં આવેલું સર્ટિફિકેટ છે જે ભારત સરકાર દ્વારા ઠરાવ કરાવવામાં આવેલું છે તો એનો ફોર્મેટ છે ને એ પીડીએફમાં એન્જિયર એ કરીને આપેલું છે. તમે નીચે જશો ને પીડીએફમાં એટલે એ ફોર્મેટ મળી જશે. તો કાં એ સર્ટિફિકેટ કઢાવી લેજો ને કાં તમારી પાસે પહેલેથી નોન ક્રિમિનલ ગુજરાતીમાં મેં જે તારીખ કીધી એનું હોય તો એ ચાલશે. બેમાંથી એક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. નતર શું થશે કે નતર એસીબીસી ના જે કાંઈ પણ લાભ છે તમને નહીં મળે, સામાન્ય કેટેગરીમાં તમે ગણાશો. બરાબર, હવે માની લો કે એસીબીસી માંથી કોઈ મહિલા આવે છે ને એવી મહિલા છે કે જેના લગ્ન થઈ ચૂક્યા એટલે કે પરિણીત મહિલા છે તો એનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એના માતા પિતાની આવકનું રજૂ કરવાનું રહેશે. જો કોઈ પરિણીત મહિલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એના પતિનું રજૂ કરેલું હશે તો એ રદ ગણવામાં આવશે. બરાબર, હવે તમે ફોર્મ ભરવામાં જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ લખેલી છે એ જ સર્ટિફિકેટની બધી વિગતો છે જ્યારે પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણીમાં રજૂ કરવામાં આવશે ત્યારે એ જ સર્ટિફિકેટ લઈને જાઓ અને એમાં કાંઈ મિસમેચ હશે તો તમારી અરજી ત્યાં રદ કરવામાં આવશે. તો આટલું ખાસ એસીબીસી ના ઉમેદવારો ધ્યાનમાં રાખજો. હજી કાંઈ પણ બીજી કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો એટલે એના પર પણ હું રીલ બનાવીશ. થેન્ક યુ.